લોકસભા ચૂંટણી 2024 પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ ભારતમાં લઘુમતીઓની સ્થિતિ સાથે જોડાયેલા મુદ્દા પર મોટું નિવેદન આપ્યું। ન્યૂઝવીક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે આ કેટલાક લોકોની સામાન્ય આદત છે, જેઓ પોતાના વર્તુળની બહારના લોકોને મળવાની તસ્દી નથી લેતા। ભારતના લઘુમતીઓ પણ હવે આ વાતને સ્વીકારતા નથી। તમામ ધર્મોના લઘુમતી ભારતમાં સુખી અને સમૃદ્ધપણે જીવે છે। પીએમ નરેન્દ્ર મોદીએ તેમના ઇન્ટરવ્યુમાં ભારત ચીન સરહદ વિવાદ પર ટિપ્પણી કરી। તેમણે કહ્યું ચીન સાથેના સંબંધો ભારત માટે મહત્વપૂર્ણ છે, તો તેમણે ઇમરાન ખાન પર ટિપ્પણી કરવાનું ટાળ્યું। પીએમએ લોકશાહી અને ફ્રી પ્રેસ પર પોતાનો મત આપ્યો। તેમણે કહ્યું કે ભારત જેવી લોકશાહી માત્ર એટલા માટે જ પ્રગતિ અને કાર્ય કરવા સક્ષમ છે કારણ કે ત્યાં એક વાઇબ્રન્ટ ફીડબેક સિસ્ટમ છે અને આ સંદર્ભમાં આપણું મીડિયા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તો ચીન સાથેના વિવાદ મુદ્દે પ્રધાનમંત્રી મોદી બોલ્યા। તેમણે લઘુમતીઓની પણ વાત કહી, ચીન સાથેના સંબંધોની વાત કહી, ઇમરાન ખાન વિશે ટિપ્પણી કરવાનું તેમણે ટાળ્યું, સરહદો પર શાંતિની અપેક્ષાની પણ તેમણે આ વાત કહી। તો લોકસભા ચૂંટણી 2024 પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ ભારતમાં લઘુમતીઓની સ્થિતિ સાથે જોડાયેલા જે મુદ્દાઓ છે તેની પર તેમણે મોટું નિવેદન આપ્યું। પીએમ મોદીએ ન્યૂઝવીક મેગેઝિનને ઇન્ટરવ્યૂ આપ્યું અને તેમાં તેમણે કહ્યું કે આ કેટલાક લોકોની સામાન્ય આદત છે, જેઓ પોતાના વર્તુળની બહારના લોકોને મળવાની તસ્દી નથી લેતા। ભારતના લઘુમતીઓ પણ હવે આ વાતને સ્વીકારતા નથી। તમામ ધર્મોના લઘુમતી ભારતમાં સુખી અને સમૃદ્ધપણે જીવે છે। પીએમ નરેન્દ્ર મોદીએ તેમના આ ઇન્ટરવ્યુમાં ભારત ચીન સરહદ વિવાદ પર પણ ટિપ્પણી કરી। તેમણે કહ્યું ચીન સાથેના સંબંધો ભારત માટે મહત્વપૂર્ણ છે, તો તેમણે ઇમરાન ખાન પર ટિપ્પણી કરવાનું ટાળ્યું। પીએમએ લોકશાહી અને ફ્રી પ્રેસ પર પોતાનો મત આપ્યો। તેમણે કહ્યું કે ભારત જેવી લોકશાહી માત્ર એટલા માટે જ પ્રગતિ અને કાર્ય કરવા સક્ષમ છે કારણ કે ત્યાં એક વાઇબ્રન્ટ ફીડબેક સિસ્ટમ છે અને આ સંદર્ભમાં આપણું મીડિયા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તો પીએમ મોદીનું આ ઇન્ટરવ્યૂ તેમણે એક્સ પર પોતાનું ઇન્ટરવ્યૂ છે જે શેર કર્યું છે। પીએમ મોદીએ ઇન્ટરવ્યૂમાં ઘણી મહત્વની ઘણી મોટી વાતો કહી છે। તેમણે આ ઇન્ટરવ્યૂ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યું છે। ન્યૂઝવીક નામના મેગેઝિનને તેમણે આ ઇન્ટરવ્યૂ આપ્યું હતું, જેમાં તેમણે લઘુમતી વિશે પણ ખૂબ મોટી વાતો કહી છે। ખૂબ મોટું નિવેદન છે તે પીએમ મોદીએ આપ્યું છે। તેમણે કહ્યું કે કેટલાક લોકોની સામાન્ય આદત છે, જેઓ પોતાના વર્તુળની બહારના લોકોને મળવાની તસ્દી નથી લેતા। ભારતના લઘુમતીઓ પણ હવે આ વાતને સ્વીકારતા નથી। તમામ ધર્મોના લઘુમતી ભારતમાં સુખી અને સમૃદ્ધપણે જીવન જીવે છે। તો પ્રધાનમંત્રી મોદીએ ખાસ કરીને ભારતના લઘુમતીઓ વિશે વાત કરી। આ સાથે ચીન સાથેના સંબંધો વિશે પણ વાત કરી। તેમણે એમ પણ કહ્યું કે ચીન સાથેના સંબંધો ખૂબ જ મહત્વના છે, પણ સરહદો પર શાંતિની અપેક્ષા છે તેવું પણ પીએમ મોદીએ કહ્યું કે સરહદો પર શાંતિની અપેક્ષા છે। પાકિસ્તાનના જે આંતરિક મુદ્દા છે તેમના સંદર્ભમાં પણ તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો, પરંતુ તેમણે ટિપ્પણી કરવાની ના પાડી, મીન્સ ટિપ્પણી ન કરી। આતંક અને હિંસાથી મુક્તિ જરૂરી છે તેવું પીએમ મોદી ચોક્કસથી બોલ્યા। પાકિસ્તાન વિશે પણ પૂછવામાં આવ્યું, પરંતુ તેમણે ટિપ્પણી ન કરી, પરંતુ તેમણે કહ્યું કે શાંતિ ખૂબ જ જરૂરી છે, સરહદ પર શાંતિ જરૂરી છે। ચીન સાથેના વિવાદ મુદ્દે પણ તેઓ બોલ્યા।